અને હવે રાજકોટની વાત કરીશું। રાજકોટના કોટડા સાંગાણીની સાંઢવાયા ગૌશાળામાં ગાયોના મોતનો મામલો સમગ્ર મામલે એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે। એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે દાનમાં ઝેરી ખોળ ખાવાથી 88 ગાયોના મોત નિપજ્યા હોવાનો ખુલાસો છે। મગફળીનો વાસી ખોળ ગોંડલથી મિલમાંથી આવ્યો હતો। ગૌશાળાના સંચાલકો અને અધિકારીઓનો મિલના સંચાલકનું નામ છુપાવવાનો પ્રયાસ કર્યો છે। અમુક ઉચ્ચ અધિકારીઓની ટીમે ગોંડલની મિલમાં કરી હતી તપાસ। એનડીડીબી આણંદમાં ખોળના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા। તો આપને જણાવી દે, કોટડા સાંગાણીમાં ગૌશાળામાં ગાયોના મોતનો મામલો સામે આવ્યો હતો। આ સમગ્ર મામલે એફએસએલ તપાસ ચાલી રહી છે અને જે મોટો ખુલાસો થયો છે કે દાનમાં મળેલા ઝેરી ખોળ ખાવાથી 88 ગાયોના ટપોટપ મોત નિપજ્યા। મગફળીનો વાસી ખોળ હતો, જે ગોંડલ મિલમાંથી આવ્યો હતો। ગૌશાળાના સંચાલકો અને અધિકારીઓ આ મિલના સંચાલકનું નામ છુપાવતા હોવાનો પ્રયાસ કરતા હોય તેવા આરોપો પણ લાગ્યા છે। અમુક ઉચ્ચ અધિકારીઓની ટીમે ગોંડલની મિલમાં તપાસ પણ કરી હતી। એનડીડીબી આણંદમાં ખોળના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેમાં જે રિપોર્ટ સામે આવ્યો છે અને રિપોર્ટમાં જે મોટો ખુલાસો થયો છે કે જે મગફળીનો ખોળ દાનમાં આવેલું હતું અને એ જ ગાયોને ખવડાવવામાં આવ્યું હતું અને ખોળ ખાધા બાદ ગાયોના મોત નિપજ્યા છે। મગફળીનો આ વાસી ખોળ ગોંડલની મિલમાંથી આવ્યો હોવાની વિગતો છે।